જામનગર શહેરમાં સૂર્યવંશી ટ્રસ્ટ અને અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। જામનગર શહેરમાં સૂર્યવંશી ટ્રસ્ટ અને અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, આરઆઈ જાડેજા, એમએન મકવાણા તેમજ અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ શૈક્ષણિક કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓના તમામ સવાલોના જવાબ આપ્યા હતા। શૈક્ષણિક કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે આ વિનામૂલ્યે માર્ગદર્શન સેમિનાર નવાનગર હાઈસ્કૂલ સામે અજરામલ હરજી ટ્રસ્ટની વાડીમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સુભાષભાઈ ગુજરાતી, પ્રવીણભાઈ કહેરેજા સહિતના અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માર્ગદર્શનનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યવંશી ટ્રસ્ટ અને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા અહીં વિદ્યાર્થીઓ માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે અમારે જોઈએ તો ખરેખર સારું કહેવાય કે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય માટે 10, 12 અને કોલેજ પછી શું કરવું એની જે આમ આંતરિક જરૂરિયાત રહેતી હોય છે, તો એને અંદરથી હૂંફ મળે અને બાહ્ય એ પરિપક્વ થાય એવા આશયથી અમે આજે આ વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું।